સુરતની કાપોદ્રા પોલીસે તેના તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂપિયા 2.75 લાખનો મુદ્દામાલ તેમના મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ સ્ટેશનથી પરત કરાયો હતો. સુરતની કાપોદ્રા પોલીસે તેના તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 2.75 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો. મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી. સુરતના કાપોદ્રા પોલીસે તેના તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 26 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જે તે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલો મુદ્દામાલ અથવા તો ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવે છે. આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબની ખાસ સૂચનાથી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી, ડીસીપી સાહેબ શ્રી અને એસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જે મોબાઈલો પડી ગયેલા હોય, ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને પરતમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજરોજ 26 જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત 2,75,000ની તેના મૂળ માલિકોને પરત આપેલ છે. અને આવા જ કાર્યક્રમો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય. જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે.